વર્લ્ડ સ્લીપ ડેના અવસરે ઊંઘ સંબંધિત આરોગ્ય મુદ્દાઓ અંગે નિષ્ણાતોએ મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. આજકાલ ભાગદોડભરી જીવનશૈલીમાં ઊંઘની સમસ્યાઓ સામાન્ય બની છે, પરંતુ રાત્રે વધુ નસકોરા આવવું અથવા ઊંઘ દરમિયાન શ્વાસ રૂંધાવો માત્ર થાકનો મુદ્દો નહીં, પરંતુ ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે. એસએસજી હોસ્પિટલ વડોદરાના ENT વિભાગના વડા ડોક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું છે કે સ્લીપ એપ્નિયા નામની બીમારીમાં ઊંઘ દરમિયાન વારંવાર શ્વાસ લેવો બંધ થઈ જાય છે અને ફરી શરૂ થાય છે, જેના કારણે શરીરમાં ઓક્સિજનનું લેવલ ઘટી જાય છે. આ સ્થિતિ લાંબા ગાળે હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને અન્ય ગંભીર સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. તેમના જણાવ્યા અનુસાર સામાન્ય લક્ષણોમાં રાત્રે નસકોરા આવવા, દિવસ દરમિયાન ઊંઘ આવી, ચીડિયાપણું, બ્લડ પ્રેશર વધવું અને હૃદયરોગનું જોખમ વધુ સામેલ છે. આ સમસ્યા સ્ત્રી અને પુરુષ બંનેમાં જોવા મળી રહી છે. ડોક્ટરોએ સલાહ આપી છે કે જો કોઈ વ્યક્તિને નસકોરા, ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ અથવા થાક જેવી સમસ્યાઓ વારંવાર અનુભવાતી હોય તો સમયસર તબીબી સલાહ લેવી જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે સમયસર સારવાર અને જીવનશૈલીમાં ફેરફારથી આ ગંભીર સમસ્યાથી બચી શકાય છે. આજે વર્લ્ડ સ્લીપ ડે છે. માર્ચ મહિનામાં પહેલાં સેકન્ડ વીકમાં એને નોર્મલી સેલિબ્રેટ કરવામાં આવે છે. અમને આ દરમિયાનમાં એક સ્લીપ સ્ટડીની નવી મશીન અમારા અધિકારીઓએ એટલે મેડિકલ સુપ્રિન્ટ સાહેબે અપાયું છે. સ્લીપ એપ્નિયા એટલે કે એક એવી તકલીફ જેનું સૌથી વધારે મોટું સિમ્ટમ નસકોરા છે. એટલે દર્દીઓને ઘણીવાર નાના બાળકોને અને ઘણીવાર મોટા પુરુષોને, એડલ્ટ્સ લોકોને જે નસકોરા બોલતા હોય એ બહુ મોટી તકલીફ છે. કેમ કે નસકોરા ઓબ્વિયસલી એક સોશિયલ સ્ટિગ્મા તો જ છે, એની સાથે જેને નસકોરા બોલતા હોય એના માટે એટલે એના હેલ્થ માટે બી એ બહુ હાનિરૂપ હોય છે. ઘણીવાર એવા દર્દીઓને યંગ એજમાં હાઇપરટેન્શન, ડાયાબિટીસ, પેલા આપણે ઘણીવાર સાંભળીએ છીએ 30 વર્ષનો 35 વર્ષનો માણસ હતો, એને હાર્ટ એટેક આવી ગયું અને પછી બચાવી ના શક્યા. તો સ્લીપ એપ્નિયા અને નસકોરા ઘણીવાર એનું કારણ બને છે. તો એને અર્લી એજમાં અને અર્લી રૂપે નિદાન થાય અને એનું ટ્રીટમેન્ટ થાય ખૂબ જ જરૂરી છે. પહેલાં જમાનામાં માનવામાં આવતું હતું કે નસકોરા બોલે એટલે સારી ઊંઘની નિશાની છે, પણ હવે ઘણા વર્ષોથી સ્ટડીઝ એટલે કે 15થી 20 વર્ષમાં જે આખા ઇન્ટરનેશનલ લેવલ પર સ્ટડીઝ થઈ છે, એમાં એવું માનવામાં આવ્યું છે કે જ્યારે નસકોરા બોલે તો સ્લીપ એપ્નિયાના કારણે મગજમાં બરાબર ઓક્સિજન જ પહોંચતું નથી માણસને, એટલે સ્લીપ ફ્રેગમેન્ટ થઈ જાય અને ઘણીવાર આના કારણે જ દર્દીઓને બ્લડ પ્રેશર ને શુગરની તકલીફો રહેતી હોય. માણસ કોશિશ કરીને બી વજન ના ઓછું કરી શકે, કેટલી બી એક કરે, કેમ કે એવા હોર્મોન સિક્રેટ કરે છે મગજ જ્યારે આ ટાઈપનું ઓક્સિજન ડિસેચ્યુરેશન થાય છે કે આપણને ભૂખ વધારે લાગે અને આપણા સેટાઇટી સેન્ટર્સ એક્ટિવેટ ના થાય. તો એટલે આ મશીન ખાસી મદદરૂપ થશે આ ટાઈપના નસકોરા અને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયાના ડાયગ્નોસિસમાં, અને અમે આશા રાખીએ છીએ કે એનાથી ખાસા બધા ડાયગ્નોસિસ અમે કરી શકીએ અને ક્યુરેટિવ સર્જિકલ મેનેજમેન્ટ બી કરી શકીએ, જેનાથી દર્દીઓને ખૂબ જ ફાયદો થશે. મારું નામ ડૉક્ટર રાહુલ ગુપ્તા છે. હું સહ પ્રાધ્યાપક છું ENT વિભાગ, સયાજી હોસ્પિટલમાં.